अब आ गए हैं आपके बीच रॉयल इवेंट एंड डेकोरेशन आपके शहर सिलवास में। तो देर किस बात की, डेकोरेशन को करवाने के लिए अभी कांटेक्ट करें रॉयल इवेंट एंड डेकोर से। દિવસને લઈને કઈ રીતનું આયોજન છે અને વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં દારૂબંધીનું ચુસ્ત પાલન કરવા કઈ રીતનું છે? આગામી 31મી ડિસેમ્બરની જે તૈયારીઓ છે એ બાબતે પણ આજે ચર્ચા થવાની છે અને મેં કહ્યું એ પ્રમાણે ચેકપોસ્ટ ઉપર કમ્બાઇન વ્હીકલ ચેકિંગ આગામી દિવસોમાં સામસામેના દમણની સાથે ઉમરગામનું ચેકિંગ થશે, એ જ રીતે નાસિકની સાથે ભિલાડનું ચેકિંગ થશે, પાલઘર સાથે, એમ બંને પોલીસ સ્ટેશનની બોર્ડરિંગ પોલીસ સ્ટેશનની ટીમો ચેકપોસ્ટ ઉપર વ્હીકલ ચેકિંગ કરશે। સમગ્ર વલસાડ જિલ્લામાં જે હાલ કાર્યરત 18 ચેકપોસ્ટ છે એની ઉપરાંત અન્ય 20 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે। કુલ મળીને 35 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે। દરેકે દરેક ચેકપોસ્ટ ઉપર અધિકારીઓને ડિપ્લોય કરવામાં આવશે। એસઆરપીની એક કંપની પણ અલગથી ડીજીપી સાહેબે અમને ફાળવેલી છે, એ કંપનીનો પણ પારડી છે, ધરમપુર છે, ભિલાડ છે, પોલીસ સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવશે। અને અત્યારથી જ અમે મીડિયાના મિત્રોના માધ્યમથી વલસાડ જિલ્લાની અને આજુબાજુના જિલ્લાઓમાંથી જે બહાર પાર્ટી માટે કે કોઈપણ જતા એ તમામ લોકોને નમ્ર વિનંતી કરીશું કે ભાઈ આ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં જો આપ લિપ્ત મળી આવશો તો આપની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વલસાડ જિલ્લાના તમામ અધિકારીઓ એ 28, 29, 30, 31 એ તમામ દિવસોમાં બોર્ડર ચેકપોસ્ટ ઉપર એલર્ટ રહેશે। સાથે સાથે આવતીકાલથી જ આખા જિલ્લાના તમામ ફાર્મ હાઉસીસ, પાર્ટી પ્લોટ જ્યાં પણ 31સ્ટની પાર્ટી માટેની મંજૂરી લેવાની બાકી છે, હું રિક્વેસ્ટ કરીશ કે કલેક્ટર કચેરીમાંથી મંજૂરી લઈ લેવામાં આવે। વિના મંજૂરીએ જો કોઈપણ પ્રકારની પાર્ટીનું કોઈ આયોજન કરશે તો એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે। આની સાથે સાથે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાનગી રીતે તમામ જે ગોડાઉન્સ છે વાપી એરિયામાં કે ઉમરગામ એરિયામાં કે ભિલાડ એરિયામાં કે વલસાડે જે પણ બંધ ગોડાઉન છે એવા ગોડાઉનમાં પણ રેડ કરવામાં આવશે અને ક્યાંય પણ દારૂનો જથ્થો મળી આવશે તો સફળ કેસ કરવામાં આવશે।